આંખ એ ગામના લોકો હોય કે બીજા હોય એનું આકર્ષણ ખેંચે કે આ કોઈ તત્વ જુદો જ છે એવો ભાસ થાય. એટલે વડીલોની નજર મારા ઉપર પડી અને કહ્યું કે બેટા, સંતો મહાપુરુષો આવ્યા છે, એની સેવા તારે કરવાની છે. આ સત્સંગ એટલા માટે છે કે આપણને માનવ શરીર મળ્યો છે તો કંઈક ભાથો કરી લેવાની જરૂર છે કે જે બીજા ભાવમાં, બીજા જન્મમાં આપણને એ ભાથો મળે. એટલા માટે આ નારદજીની કથા છે કે પૂર્વ જન્મનું મારું કંઈક ભાથું હતું, કંઈક સત્કર્મ હતા, એટલે મારા ઉપર સંતોની દ્રષ્ટિ, વડીલોની દ્રષ્ટિ, અને તેથી કરીને હું સંતોની સેવામાં રહ્યો. સંતની સેવા અને સત્સંગ એ બે જો સાથે મળીને આપણને મળી જાય તો સમજવાનું કે પરમ તત્વની મારા ઉપર કૃપા છે. જે બાપાએ કહ્યું કે નિરાકાર સાકાર, નિરાકાર જે તત્વ છે એ નિરાકાર તત્વ સામે દેખાતા નથી, પણ એની પ્રેમની જે વર્ષા છે એ સતત ચાલુ જ છે, ચાલુ જ છે. એવું નથી કે આ પાપી છે કે આ પુણ્યશાળી છે, એની વર્ષા ચાલુ ને ચાલુ જ છે. પણ પાત્ર બનવાની જરૂર છે. પાત્ર બનો. મહાપુરુષે કહ્યું કે પાત્ર બનશો તો એ વર્ષાના જે બૂંદ છે એ તમે ઝીલી શકશો. જ્યારે એ બૂંદ ઝીલી શકાશે ત્યારે તમારું જીવન ધન્ય બની જશે મારા બાપ. એટલે નારદજીએ કહ્યું કે વ્યાસજી, મેં સંતોની સેવા કરી, સત્સંગ થયો, ખૂબ ખૂબ કીર્તન કર્યો, અને મહાપુરુષોએ મારા ઉપર બહુ જ કૃપા કરી, બહુ જ કૃપા કરી. અને પછી કહ્યું કે બેટા, તું કોઈ હલકી જાતિનો નથી, તું કોઈ દાસી પુત્ર કહેતો હોય તે પણ તું નથી, તું તો હરિનો દાસ છે. હરિદાસ તારું નામ. જે એક તુલસીદાસે કહ્યું કે તુલસી બન કી ઘાસ, તુલસીદાસના શબ્દો છે ને, તુલસી બન કી ઘાસ, કૃપા ભઈ રઘુવીર કી, તો તુલસી ભયો તુલસીદાસ. આ સંતોની કૃપા